નમસ્કાર મિત્રો, આજે આપણે પાછા ઘણા બધા દિવસો પછી મળી રહ્યા છીએ। વાત આજે આપણે એ કરવી છે કે શેર બજારમાં ફરીથી સોનેરી દિવસો આવી રહ્યા છે। એમ કહી શકાય કે હેપી ડેઝ આર હિયર અગેન। ફરીથી સારા દિવસો બજારમાં જોવાઈ રહ્યા છે। એનું કારણ એક છે કે આપણે આ વીકમાં જોયું કે બે OFS આવ્યા। બંને OFSમાં ફ્લોર પ્રાઇસથી વધુની બીડ આવી। OFS સક્સેસફુલ ગયા। OFS પૂરા ભરાઈ ગયા પછીના દિવસોમાં પણ શેરોના ભાવ ઊંચા રહ્યા। એટલે કે રોકાણકારો જેણે OFSમાં બીડ કરી હતી એ લોકોને પણ પૈસા મળ્યા। એક કંપનીમાં તો ભાવ પણ સારા એવા હતા, હજારોમાં ભાવ હતા એક શેરના, છતાં પણ એમાં બીડ સારી આવી। એટલે કે રોકાણકારો ફરીથી OFS તરફ પણ વળ્યા છે અને બજારમાં સારું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। બીજું પણ એક કારણ એ છે કે FII સતત બજારમાં લઈ રહી છે શેરો। FII એ એપ્રિલની વાત કરીએ કે માર્ચની વાત કરીએ નેટ બાયર જ જોવા મળી હતી અને જે રીતે મે મહિનામાં FII શેરો લઈ રહી છે, આપણે ગઈકાલની જ વાત કરીએ તો હજારો કરોડના શેરો FII ગઈકાલે ભારતીય શેર બજારમાં ખરીદી કર્યા છે। આપણી જે સ્થાનિક રોકાણકારો છે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો છે એટલે કે DII છે, એ તો સતત ભારતીય શેર બજારમાં પૈસા ઠાલવી રહી છે, શેરો ખરીદી કરી રહી છે। પણ છેલ્લા મહિનાઓમાં ને વર્ષોમાં જોવા જઈએ તો FII થોડી નેગેટિવ હતી, ભારતીય શેર બજારમાં શેરો વેચી રહી હતી। એની બદલે એ પણ લેવા આવ્યા છે। માર્ચમાં સામાન્ય કહી શકાય 2-2.5 હજાર કરોડની ખરીદી હતી, એપ્રિલમાં પણ 2-3 હજાર કરોડના શેરો FII એ ખરીદી કરી હતી ને નેટ બાયર રહ્યા હતા, એટલે કે સેલરમાંથી બાયરમાં આવ્યા। અને મે મહિનામાં તો આક્રમક લેવાલી ભારતીય શેર બજારમાં FIIની આપણને જોવા મળી રહી છે। એક ખાસ વાત એ પણ છે કે આપણે પાછલા દિવસોમાં એક ભારત પાકિસ્તાન વચ્ચે બોર્ડર પર તણાવ જોયો અને એકબીજા સામસામા જે રીતે લડાઈ થઈ, યુદ્ધ થયું એ પણ આપણે જોયું। ત્યાર પછી અચાનક એક એવો મોડ આવ્યો અને યુદ્ધ વિરામ થઈ ગયું, સીઝફાયર થઈ ગયું અને છેલ્લા અઠવાડિયામાં આ યુદ્ધની જે વાત હતી એ પૂરી થઈ ગઈ। બંને વચ્ચે 12 તારીખે મંત્રણા થઈ। એટલે એવું કહી શકાય કે જે ભારત પાકિસ્તાન વચ્ચેનું જે ટેન્શન હતું એ પણ બજારમાંથી દૂર થતું જોવા મળી રહ્યું છે અને અત્યારે જોવા જઈએ તો સીમાઓ ઉપર ખૂબ શાંતિ જોવા મળી રહી છે, જે શેર બજાર માટે જોવા જઈએ તો ખૂબ સારી વાત છે, ખૂબ મોટી વાત છે એમ કહી શકાય। હવે આપણે વાત કરીએ અમેરિકાની ટેરિફ વોરની, તો આપણે જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસોમાં ટેરિફ વોરમાં પણ આપણને ખાસ કોઈ નવું ડેવલપમેન્ટ જોવા મળતું નથી। ડોનાલ્ડ ટ્રમ્પ, આપણા જે અમેરિકાના પ્રેસિડેન્ટ છે, એ પણ થોડા કૂણા પડ્યા હોય એવું લાગે છે। ઘણા બધા દેશો સાથે એનું નેગોશિએશન ચાલુ છે। ભારત સાથે પણ એનું એક નેગોશિએશન ચાલી રહ્યું છે ટેરિફને લઈને। એવી પણ વચ્ચે વાત હતી કે ભારત અમેરિકા સાથે 0 ટેરિફથી ધંધો કરવા તૈયાર છે, પરંતુ એવું શક્ય નથી। એટલે આઇટમ વાઇઝ કે કોઈ પણ સેક્ટર વાઇઝ એ બધું નક્કી થશે, પરંતુ નેગોશિએશન ચાલી રહ્યું છે। એટલે કે ટેરિફ વોરનું પણ અત્યારે શેર બજાર ઉપર આપણને પ્રેશર જોવા મળ્યું નથી। બીજી એક ખાસ વાત એ પણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે નિવેદનો કરી રહ્યા છે એમાં તાજેતરમાં એક નિવેદન એવું પણ કર્યું છે કે એપલના CEO ટીમ કુકને એમણે જણાવ્યું છે કે એપલનું ઉત્પાદન ભારતમાં બંધ કરે। એટલે આવા નિવેદનોની નેગેટિવ અસર પણ બજારમાં જોવા મળતી હોય છે, પરંતુ ટેરિફ વોરનો મુદ્દો ખાસ કરીને જોવા જાય તો શાંત પડી ગયો છે। બધા દેશો સાથે, ચાઇના સાથે, ભારત સાથે અમેરિકા નેગોશિએશન કરી રહ્યું છે, એ પણ બજાર માટે સારી વાત કહી શકાય છે। હવે જે પોઝિટિવ મુદ્દાની જે વાત કરીએ આપણે, તો છેલ્લા ઘણા દિવસોમાં ભારતમાં વ્યાજ દરોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। જે RBIની 2 પોલિસી ગઈ એમાં બંનેમાં વ્યાજ દરોમાં ઘટાડો થયો છે, જેને લઈને પણ રોકાણકારો બેન્કોમાંથી પૈસા શેર બજારમાં ઠાલવે એવી શક્યતાઓ ઊભી થઈ હતી। પરંતુ ટેરિફ વોર અને ભારત પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર પર ટેન્શન થયા એને લઈને ખાસ કોઈ શેર બજારમાં વ્યાજ દરોમાં ઘટાડાની અસર આપણને જોવા નહોતી મળી, જે હવે આપણને કદાચ આવનારા દિવસોમાં જોવા મળે। બીજું કે કંપનીઓના પરિણામો સારા આવી રહ્યા છે, ટેક્સ કલેક્શનના આંકડાઓ વધતા જાય છે, ચાહે GSTના રૂપમાં હોય કે ડાયરેક્ટ ટેક્સના રૂપમાં હોય।
આપણે છેલ્લા દિવસોમાં જોયું કે ટેક્સ કલેક્શન ખૂબ જ વધી રહ્યું છે, કંપનીના પરિણામો સારા આવી રહ્યા છે, જેને લઈને ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. એટલે કે વ્યાજ દર જોઈએ કે ટેક્સ કલેક્શનના આંકડા જોઈએ તો એ પહેલેથી પોઝિટિવ જ હતા, પરંતુ એક બે ખરાબ કારણોને લઈને બજાર ચાલતું નહોતું. બજારમાં હાઈ વેલ્યુએશન હતું, એ પણ એક મુખ્ય કારણ હતું. પરંતુ આ બધા કારણો દૂર થતાં એટલે કે બજાર થોડુંક ઘટ્યું એટલે પાછું વેલ્યુએશન થોડુંક સારું થયું. ટેરિફ વોર પૂરી થતી હોય એવું લાગે છે. ભારત બોર્ડર ઉપરના જે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર જે ટેન્શન ચાલી રહ્યું છે એ પણ પૂરું થતું હોય એવું લાગે છે. એટલે કે જે પોઝિટિવ મુદ્દા જે દબાયેલા હતા એ પણ ભવિષ્યમાં બહાર આવે અને બજાર માટે પોઝિટિવ વાતાવરણ થઈ શકે છે. હવે આપણે વાત કરશું પ્રાઇમરી માર્કેટની, કે જે પ્રાઇમરી માર્કેટમાં છેલ્લા 3 મહિનામાં એક પણ આઈપીઓ આપણને જોવા નહોતો મળ્યો, એક એથર એનર્જીને બાદ કરતા. હવે જે એથર એનર્જીના આઈપીઓ પછી અને પહેલાં જે શૂન્યાવકાશ હતો એ પૂરો થવામાં છે. આવતા અઠવાડિયે 2 મેઇન બોર્ડ આઈપીઓ આવી રહ્યા છે. બંનેમાં સારા કામકાજ થઈ રહ્યા છે. રોકાણકારોમાં અત્યારથી જ ઉત્સાહ છે. બ્રોકરો પણ જોવા જઈએ તો આ આઈપીઓ ભરવા માટે સજેશન કરી રહ્યા છે, એડવાઇઝો આપી રહ્યા છે. અને જે રીતે 2 આઈપીઓ મેઇન બોર્ડના આવે છે એમાંથી એક આઈપીઓ 2000 કરોડથી વધુની રકમનો છે. ઉપરાંત એસએમઈ આઈપીઓ પણ આવી રહ્યા છે. હવે એસએમઈ આઈપીઓની વાત કરીએ તો એસએમઈ આઈપીઓ મલ્ટિપલ ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ થઈ રહ્યા છે. લિસ્ટિંગ ખૂબ સારા થઈ રહ્યા છે. તાજેતરમાં એક આઈપીઓનું લિસ્ટિંગ 90% પ્રીમિયમથી થયું છે. અને જે પણ અત્યારે પણ જે લિસ્ટિંગ પેન્ડિંગ છે એમાં પણ અપેક્ષા એવી છે કે 90% પ્રીમિયમથી જ લિસ્ટિંગ થશે. એટલે કે એસએમઈ આઈપીઓ મલ્ટિપલ ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ થવા માંડ્યા છે. 2 મેઇન બોર્ડ એસએમઈ આવતા અઠવાડિયે આવી રહ્યા છે. એટલે કે પ્રાઇમરી માર્કેટમાં જે લાખો કરોડ રૂપિયાના આઈપીઓ ડીઆરએસપી ફાઇલ થયેલા છે એ જો બજાર સુધરે તો ફરીથી બજારમાં આવે, નાણાં એકઠા કરવા આવે, એને લઈને પ્રાઇમરી માર્કેટમાં પણ આવનારા દિવસોમાં તેજી જોવા મળી શકે છે. આપણે 1994, 95, 95, 96 અને 96, 97ની જો વાત કરીએ ભૂતકાળની પ્રાઇમરી માર્કેટને લઈને, તો એ દિવસોમાં 4000 આઈપીઓ આવેલા. એટલે કે દરરોજના 5ની એવરેજ, રવિવાર સાથે, રજાના દિવસો સાથે. ભલે એવી તેજી નહીં આવે પણ એમાંનો થોડોક ભાગ પણ જો ભવિષ્યમાં આવી જાય 6-12 મહિનામાં તો પ્રાઇમરી માર્કેટનો જે આખો રંગરૂપ છે એ બદલી જવાની શક્યતા પણ બજારમાં જોવાઈ રહી છે. કેમ કે ડીઆરએસપી ઘણા ફાઇલ થયા છે. 94, 95, 95, 96, 96, 97માં જે રીતે આઈપીઓ આવતા હતા અને જે આઈપીઓની બૂમ હતી એમાંની થોડીક પણ 10% પણ જો બૂમ આપણને આવનારા દિવસોમાં એકાદ વર્ષમાં જોવા મળે તો પ્રાઇમરીને લઈને સેકન્ડરી માર્કેટમાં અને બંને માર્કેટમાં તેજીનું જબરજસ્ત વાતાવરણ જોવા મળી શકે છે. અનલિસ્ટેડ શેરોની જો આપણે વાત કરીએ તો અત્યારે છેલ્લા 2-3 મહિનાથી, 4 મહિનાથી કે 6 મહિનાથી અનલિસ્ટેડ શેરોમાં પણ ખૂબ જ મોટા પાયે કામકાજ થઈ રહ્યા છે. ખાસ કરીને એનએસસી, એનએસડીએલના શેરોમાં ડિમાન્ડ વધારે છે. નાના રોકાણકારો એનએસસીના અનલિસ્ટેડ શેરો ખરીદી રહ્યા છે, એનએસડીએલના શેરો ખરીદી રહ્યા છે. બીજી પણ 8-10 કંપનીઓના અનલિસ્ટેડ શેરોમાં કામ મોટા થઈ રહ્યા છે. એનએસસીની જો પર્ટિક્યુલર વાત કરીએ તો 1600 આસપાસ કામ થાય છે. પરંતુ આ એક નવી વાત એ છે, ઐતિહાસિક વાત છે કે એનએસસી જે છે એ અનલિસ્ટેડ કંપની હોવા છતાં અનલિસ્ટેડ શેર હોલ્ડરની સંખ્યામાં અત્યારે એનએસસી નંબર 1 કંપની બની રહી છે. અને હજુ પણ એનએસસીના અનલિસ્ટેડના શેરોના કામ જોરદાર થઈ રહ્યા છે. એટલે કે આવનારા દિવસોમાં એનએસસીમાં પણ શેર હોલ્ડરોની સંખ્યા ખૂબ જ વધવાની શક્યતા જોવાઈ રહી છે. હવે વાત છે એક ચોમાસાને લઈને કે ચોમાસું નજીક છે. જો ચોમાસું સારું જાય તો એક વાત એ પણ છે કે ભારત આપણો કૃષિ પ્રધાન દેશ છે. એટલે જો ચોમાસું સારું જાય તો પણ બજારને વેગ મળે અને એને લઈને પણ તેજીનું વાતાવરણ જોવા મળે. એટલે એક હવે ચોમાસા ઉપર પણ થોડો ઘણો આધાર આપણને જોવા મળશે. જો સારું ચોમાસું જશે તો એ પણ એક કારણ તેજીનું બની શકે છે. આ બધી વાતોને જોતા અને બધી વાતોને સાંકળતા એવું લાગે છે કે આવનારા દિવસોમાં શેર બજારમાં મોટી ચહલપહલ જોવા મળે, સારું વાતાવરણ જોવા મળે. અને એટલે જ એવું આપણે કહી શકીએ કે શેર બજાર માટે હેપી ડેઝ આર હિયર અગેન.